અમદાવાદથી મોટા સમાચાર। અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાની સમાચાર સામે આવી રહ્યા છે। ગુજસેલ એરપોર્ટ વિમાન ખાતે દુર્ઘટના સર્જાઈ। અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાના મોટા સમાચાર। ગુજસેલ એરપોર્ટ ખાતે વિમાન દુર્ઘટના સર્જાયા હોવાના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ગંભીર દુર્ઘટનાના સમાચાર। પ્લેન દુર્ઘટના ગુજસેલ એરપોર્ટ પાસે વિમાન દુર્ઘટના સર્જાયા હોવાની વિગત મળી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ સમાચાર। અમદાવાદમાં પ્લેન દુર્ઘટના જેના દ્રશ્યો પણ સામે આવી ગયા છે। ગુજસેલ એરપોર્ટ ખાતે આ વિમાન દુર્ઘટના સર્જાઈ, જેમાં જોઈ શકાય છે ટેક ઓફ દરમિયાન આ ઘટના બની હોવાની હાલ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ મોટા સમાચાર હાલ ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે। મૌલિક, અમદાવાદમાં પ્લેન દુર્ઘટના, શું વધુ અપડેટ? પ્રીતિ, જે રીતે અત્યારે હાલ પ્રાથમિક વિગતો મળી રહી છે કે સવારના સમયે એર ઇન્ડિયાનું એક જે પેસેન્જર ફ્લાઇટ હતી તે ટેક ઓફ થઈ રહી હતી ને તે દરમિયાન મેઘાણીનગર વિસ્તાર પાસે આ પ્લેન જે ટેક ઓફ થતું હતું તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ અને તેમાં પ્લેનમાં સવાર લગભગ 133 વ્યક્તિઓ જે હતા તે અત્યારે ઇજાગ્રસ્ત થયા છે। તે પહેલા દુર્ઘટના લાગતા આગ લાગી હતી। આગ લાગવાને પગલે અત્યારે હાલ અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ફાયર બ્રિગેડની તમામ ટીમો જે છે તે ઘટના સ્થળે જવા માટે રવાના થાય છે। તે લોકોની જે સારવાર છે તે સારવાર કરવાની પણ જે મૌલિક, અંદાજે કેટલા વાગ્યા સમયની આ ઘટના છે અને સાથે સાથે જે રીતે આપે જણાવ્યું કે હાલ આ પ્લેનમાં મુસાફરો પણ સવાર હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે, તેને લઈને શું વધુ વિગત? પ્રીતિ, જે પ્રાથમિક જાણકારી મળી રહી છે તે પ્રમાણે 133 સવાર જે છે તે એર ઇન્ડિયામાં ફ્લાઇટમાં અહીંથી જતા હતા અને તે દરમિયાન પ્લેન જે છે તે દુર્ઘટના થઈ હતી અને આ દુર્ઘટનામાં લગભગ 133 જેટલા સવારો જે છે તે ઇજાગ્રસ્ત થયા છે। હાલ તેમની મૃત અંગેની કોઈ પણ પ્રકારની જાણકારી નથી મળી રહી, પરંતુ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે। રાહત કામગીરી જે છે તે ચલાવવામાં આવી રહી છે। ચોક્કસથી માહિતી ત્યારે મળશે જ્યારે આ બાબતે ચોક્કસ આંકડો સામે આવશે કે ખરેખર આ જે ટેક ઓફ થતા અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા છે, કેટલા લોકો ઇજાગ્રસ્ત છે અને ખરેખર હકીકતે આ દુર્ઘટના જે છે તે કેવી રીતે બનવા પામી હતી। બિલકુલ, જે રીતે આપે જણાવ્યું કે હાલ તમામ પ્રકારની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, ફાયરની ટીમ પહોંચી રહી છે, તેને લઈને વધુ વિગત જણાવશો? બિલકુલ, આ ઘટના જે છે તે મેઘાણીનગર પાસે બની હતી, જે એરપોર્ટથી ઓલરેડી જે ટેક ઓફ થઈ ચૂક્યું હતું અને તે દરમિયાન કોઈ ગુજસેલ એરપોર્ટથી ટેક ઓફ થતા આ જે ઘટના બનવા પામી હતી તો આસપાસના વિસ્તારમાં પણ જે માહોલ બંધ સર્જાયો હતો। તમામ લોકો જે છે તે ગંભીર પરિસ્થિતિમાં દેખાઈ ગયા છે। મહત્વનું છે કે આવનારા સમયમાં આ બાબતે ચોક્કસથી ખરાઈ કરવામાં આવશે કે ખરેખર કેટલા સમય પહેલા ઘટના બની હતી। અદાણી એરપોર્ટથી આ જે રીતે એર ઇન્ડિયાની ફ્લાઇટ જે છે તે ક્રેશ થઈ હોવાની પણ માહિતી પ્રાથમિક મળી રહી છે। ફાયર બ્રિગેડની ટીમ જે છે તે અલગ અલગ પહોંચી રહી છે। રેસ્ક્યુ ટીમ જે છે તે પણ ત્યાં આગળ પહોંચવામાં આવી છે અને અદાણી તરફથી જે એરપોર્ટ પર રાખવામાં આવતી ફાયર બ્રિગેડની ટીમ છે તે પણ અત્યારે હાલ આગને કાબૂમાં કરવા માટેના પ્રયાસો હાથ ધરી રહી છે। જી, તો ગુજસેલ એરપોર્ટ પાસે આ ઘટના જે બની છે તો વધુ જે વિગતો સામે આવી રહી છે, ટેક ઓફ દરમિયાન આ ઘટના બની હોવાની સંભાવના છે। ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે। મૌલિક, સ્થાન પર અત્યારે જે ઘટના સ્થળ છે ત્યાં કોઈ ટીમો પહોંચી છે અત્યારે? કારણ કે અત્યારે આપણી પાસે જે વિઝ્યુઅલ આવી રહ્યા છે એમાં તો ફક્ત ધુમાડાના ગોટે ગોટા જ નજરે પડી રહ્યા છે। પ્રાથમિક રીતે જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે ગુજસેલ પાસેના પાસેથી આ ફ્લાઇટ છે રવાના થતી હતી। બપોરે 1:20 વાગ્યાની ફ્લાઇટ છે તે રવાના થવા માટે હતી। જે પહેલા જ જે મેઘાણીનગર વિસ્તાર છે ત્યાં આગળ ટેક ઓફ થતા આ પ્લેન ક્રેશ થયું હતું। મહત્વનું છે કે 133 જેટલા સવાર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। જો કે પ્લેન ક્રેશ થયું તે દરમિયાન અત્યારે હાલની જે સંખ્યા છે તે 133 બતાવવામાં આવી રહી છે। 133ની દ્રષ્ટિએ કેટલા લોકો અત્યારે હાલ ઇજાગ્રસ્ત છે, સાથે સાથે કેટલા લોકો મરણ ગયેલ છે તે બાબતે કોઈ પણ પ્રકારની ખરાઈ જે છે તે નથી થઈ ચૂકી, પરંતુ ખરાઈ ત્યારે થશે કે જ્યારે ઓથેન્ટિક માહિતી જે છે તે ફાયર બ્રિગેડ અથવા તો સ્થાનિક તંત્ર ગુજસેલ જે છે તેમના દ્વારા આપવામાં આવે। જી, ફાયરની જે ટીમ છે તેને કેટલા સમય આ કોલ મળ્યો હતો? એક્ઝેક્ટ કેટલા વાગ્યાની આ ઘટના છે?
લગભગ 1:30 વાગ્યાની આસપાસ આ જે પ્લેન છે તે લેન્ડિંગ ટેક ઓફ થવા માટે રવાના થયું હતું અને તે દરમિયાન જ મેઘાણીનગર પાસે ટેક ઓફ થતાં જ આ ઘટના જે છે તે બનવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક અદાણી તરફથી જે ફાયર બ્રિગેડની એરપોર્ટ પર રાખવામાં આવતી ટીમ જે છે તેને પણ ત્યાં આગળ મૂકી દેવામાં આવી હતી. તે લોકોને તૈનાત કરી દેવામાં આવ્યા. હાલ આગની ઘટના જે છે તેના જુદા જુદા વિડીયો સામે આવી રહ્યા છે. તેમાં આગ લાગેલી જે છે તે દ્રશ્યમાન થઈ રહી છે, પરંતુ તેને આગને કાબૂમાં કરવા સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ જે છે તે પણ ઘટના સ્થળે પહોંચી હતી. અત્યારે હાલ તેને આગને કાબૂમાં કરવા અને રાહત કામગીરી ચલાવવામાં આવી રહી છે. જી મૌલિક, જે દર્શકો આપણી સાથે અત્યારે જોડાયા છે તેમને ફરી એક વખત આખી જે આ ઘટના છે તેને થોડુંક વિસ્તારથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું, કારણ કે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. દ્રશ્યોમાં ધુમાડાના ગોટે ગોટા અત્યારે જોવા મળી રહ્યા છે. પ્લેનમાં મુસાફરો હોવાની પણ સંભાવના છે. જો મુસાફરો છે તો કેટલા આ મુસાફરો હોઈ શકે છે, ક્રૂ મેમ્બર્સ કેટલા હશે, ટોટલ સંખ્યા કેટલી હોઈ શકે છે, કારણ કે ક્રેશ થયું છે એટલે આગળની જે પ્રોસિજર હોય એ કયા પ્રકારની હશે અને પ્રાથમિકતા કઈ છે, કારણ કે અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ઘટના સ્થળના આ લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ત્યાં ઘટના સ્થળની નજીક પહોંચી રહી છે અને ત્યાંથી અમે આપને વધુ વિગતો આપવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ત્યાં સુધી અમારા સહયોગી મૌલિક આપણી સાથે છે. જે પ્રાથમિક માહિતી આપણી પાસે પહોંચી રહી છે, ન્યૂઝ 18 ગુજરાતી પાસે પહોંચી રહી છે, તે માહિતી મૌલિક આપી રહ્યા છે. પ્લેનમાં મુસાફરો, પહેલી વાત એ છે કે ચિંતાજનક બાબત પણ આ ગણી શકાય, કારણ કે ધુમાડા અત્યારે જે રીતે દેખાઈ રહ્યા છે આ ઘટના મોટી હોઈ શકે છે તે પ્રકારનું પણ આ દ્રશ્યો પરથી મૌલિક લાગી રહ્યું છે. કેટલા લોકો હોઈ શકે છે, કારણ કે અત્યારે રસ્તે જતા લોકો પણ એ ચિંતામાં છે, ચોંકી પણ ગયા છે, લોકો એ તરફ જઈ પણ રહ્યા છે, કારણ કે ધુમાડો જોઈને એ લોકો ચિંતામાં છે કે એક્ઝેક્ટલી આ ધુમાડો કઈ તરફથી આવી રહ્યો છે અને કઈ ઘટના કયા પ્રકારની, કારણ કે લોકોને પણ નથી ખબર. તેમ છતાં પણ પગપાળા ત્યાં જઈ રહ્યા છે જોવા માટે અને ત્યાં ભીડ એકત્રિત કરી રહ્યા છે. મોટી ચિંતાની બાબત એ જ છે. પેસેન્જર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત. ઋત્વિજ આપની સાથે છે. જી ઋત્વિજ, આપ રસ્તામાં છો, ઘટના સ્થળની નજીક જઈ રહ્યા છો, શું દેખાઈ રહ્યું છે? જે આપ જોઈ શકો છો દૂર દૂર સુધી, એટલે લગભગ વસ્ત્રાપુરથી આગળ પણ આ ધુમાડા જોવા મળી રહ્યા છે અને આપ હાલ દ્રશ્ય જોઈ રહ્યા છો ખૂબ જ નજીકના દ્રશ્યો છે કે જ્યાં આપ જોઈ શકો છો હાલ અહીંયા જે ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ખૂબ જ એક મોટી દુર્ઘટના કહી શકાય. હાલમાં અહીં પોલીસ કાફલો પણ અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે કે કોઈ પણ પ્રકારની અસગવડતા ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે અહીં પોલીસ બંદોબસ્ત છે તે પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે. જી, રસ્તામાં શું દેખાઈ રહ્યું છે, કારણ કે રસ્તામાં ઋત્વિજ દેખાઈ રહ્યું છે કે લોકો પણ એ તરફ જ્યાંથી ધુમાડો દેખાઈ રહ્યો છે એ તરફ લોકો જઈ રહ્યા છે અને ખોટી નાહકની ભીડ ત્યાં એકઠી કરી રહ્યા છે. આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર અહીં જે તમામ જે અધિકારીઓ છે, એનએસજી કમાન્ડો છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે. ફાયર બ્રિગેડની ગાડીઓ છે તે પણ અહીં જોવા મળી રહી છે, કારણ કે ઘટના છે તે ખૂબ જ મોટી ઘટના બની છે અને આ પ્લેનમાં કેટલા લોકો સવાર હતા તે પણ એક તપાસનો વિષય છે. અને હાલ પેસેન્જર પ્લેન હતું, કેટલા મુસાફરો હોઈ શકે, કેટલી ક્ષમતા વાળું આ પ્લેન? 100 થી વધારે મુસાફરો હોવાની હાલમાં શક્યતા દર્શાવવામાં આવી રહી છે, પરંતુ હાલમાં આ સમગ્ર બાબત છે તે તપાસનો વિષય છે. સૌ પ્રથમ પ્રાથમિકતા છે તે લોકોને બચાવવા માટેની છે, એટલે હાલમાં પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને જે બચાવ કામગીરી છે તે પૂરજોશની અંદર શરૂ કરી દેવામાં આવી છે. અલગ અલગ એજન્સીઓ કામે લગાડી દેવામાં આવી છે. પોલીસ, હોસ્પિટલનો સ્ટાફ છે, આ તમામ લોકોને હાલમાં કામે લગાડી દેવામાં આવ્યા છે અને આસપાસમાં ટ્રાફિકની અવ્યવસ્થા ન સર્જાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને જ્યાં જે લોકો મદદ પૂરી પાડી શકે તે પ્રકારની મદદ લોકો પાસેથી હાલમાં લેવામાં આવી રહી છે. જી, આ દુર્ઘટના ઋત્વિજ કયા સમયે બની છે એ સમયને જાણવા ઈચ્છી રહ્યા છે, કઈ પરિસ્થિતિમાં આ દુર્ઘટના બની હશે? જી, તાજેતરમાં થોડી વાર પહેલા જ, એટલે કે લગભગ અડધો એક કલાક પહેલાનો આ બનાવ હોવાનું જાણવા મળી રહ્યું છે અને ફાયર બ્રિગેડને જ્યારે આ સમગ્ર બનાવની જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર બ્રિગેડનો કાફલો છે તે તાત્કાલિક અહીં ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો અને આપ પણ હાલ દ્રશ્યની અંદર જોઈ શકો છો અહીં જે લોકો છે તેની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે. સિવિલ હોસ્પિટલની બહારના આ દ્રશ્યો આપ હાલમાં જોઈ શકો છો. જે લોકો છે તેઓને 108 મારફતે અહીં લાવવામાં આવી રહ્યા છે અને તેઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેની ખાસ તકેદારીના ભાગરૂપે અહીં લોકો છે તે ટ્રાફિક ઘટાડને સિવિલ હોસ્પિટલ સુધી કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની તકેદારી છે. જી ઋત્વિજ, આ જ્યાં પ્લેન ક્રેશ થયું છે 133 મુસાફરો તેમાં હોઈ શકે છે, કારણ કે મુસાફરોની સાથે ક્રૂ મેમ્બર હોય, પાયલટ પણ હોય, તો સવાલ હવે એ છે કે કઈ રીતે ટેક ઓફ સમયે આ દુર્ઘટના થઈ હતી, ક્યાંથી ક્યાં જવાનું હતું અથવા ક્યાંથી ક્યાં આવી રહ્યું હતું, આ અંગે કોઈ વિગતો સામે આવી છે?
જી, ખાસ કરીને વાત કરીએ તો જે પ્રાથમિક માહિતી મળી રહી છે, ઉત્તરાયણ સમયે આ બનાવ બન્યો હોવાનું હાલમાં જાણવા મળ્યું હતું, પરંતુ આ તમામ છે તે એક તપાસનો વિષય છે અને તપાસ કર્યા બાદ જ હકીકત સામે આવશે કે હકીકત શું છે અને કયા કારણથી આ બનાવ બનવા પામ્યો છે. જી, અત્યારે અફરાતફરીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. શું દેખાઈ રહ્યું છે એને થોડું એલેબોરેટ કરશો, થોડું નેરેટ કરશો કે અત્યારે શું દેખાઈ રહ્યું છે ત્યાં? લોકો કઈ રીતે અફરાતફરીમાં છે? કારણ કે આસપાસનો જે વિસ્તાર ઋત્વિજ આપણે જાણીએ છીએ એ પ્રમાણે આપ જોઈ શકો છો હાલ જી આપ જોઈ શકો છો હાલમાં બચાવ કામગીરીના વાહનોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેની તકેદારીના ભાગરૂપે અહીં કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ પણ હાલ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે. 108ની અનેક ગાડીઓ છે તે પણ હાલ અહીં મોકલી દેવામાં આવી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, જે આ દુર્ઘટના સ્થળ છે ત્યાંથી બિલકુલ નજીકના આ દ્રશ્યો છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે અહીં જોવા મળી રહ્યો છે અને તમામ લોકો છે તે હાલ જે ઘટના સ્થળ છે ત્યાં પહોંચી રહ્યા છે. જોઈ શકો છો રેસ્ક્યુ ફાયરના અનેક વાહનો છે તે પણ અહીં આવી પહોંચ્યા છે અને હાલમાં પૂરજોશની અંદર આ બચાવ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જી બિલકુલ. અને નજીકની કઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે? સિવિલ હોસ્પિટલમાં તમામ લોકોને ખસેડવા માટેની જે સગવડ છે તે કરવામાં આવી છે ને સિવિલના તબીબો છે તેઓને પણ સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવ્યા છે, કારણ કે જે બી લોકો ઇજાગ્રસ્ત છે તેઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી છે. ઘટના સ્થળથી કેટલા દૂર છો, કેટલા ડિસ્ટન્સ પર છો આપ? આપ જોઈ શકો છો આ જે ઘટના બની છે તે ઘટના સ્થળના આ વિઝ્યુઅલ છે તે આપ જોઈ શકો છો. અહીં જે આ ઘટના બની છે હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા પાણીમારો પણ કરવામાં આવી રહ્યો છે અને આજે ઈજાગ્રસ્તોને લઈને જોઈ શકો છો 108ની ટીમ છે તે હોસ્પિટલ તરફ રવાના થઈ છે. એક પછી એક 108ની ગાડીઓ છે તે રવાના થઈ રહી છે અને આ જે ઘટના સ્થળ આપ જોઈ શકો છો, એક્ઝેક્ટ જે ઘટના સ્થળ છે તે સ્પષ્ટપણે અહીં ઋત્વિજ, એવું લાગી રહ્યું છે કે વિમાન